હે પ્રભુ, તમે પશુઓ માટે ઘાસને વધારો છો અને માણસ માટે ખેતી કરવા માટે છોડ, જેથી તે પૃથ્વીમાંથી ભોજન ઉત્પન્ન કરી શકે. શુક્રવાર 30મી જાન્યુઆરી 2026. આ સવારના ધ્યાન માટે મેં યોશુયાની પુસ્તકમાંથી અધ્યાય 23 શ્લોક 8 પસંદ કર્યો છે. પણ તમે યહોવા તમારા ઈશ્વર સાથે ચોંટાડી રહેશો, જેમ તમે આજ સુધી કર્યું છે. સુપ્રભાત મિત્રો. આપણે આવી ગયેલી પડકારો દ્વારા જે બધું મેળવ્યું છે તે પછી આપણે હંમેશા તે પ્રભુ સાથે ચોંટાડી રહેવું જોઈએ જે આપણા સાથે રહ્યા છે. આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય છે પ્રભુ સાથે ચોંટાડી રહો. યોશુયા તેમના જીવનના અંતે લોકોને યાદ કરાવ્યું કે ઈશ્વર તેમના માટે શું રહ્યા હતા. તેમને યાદ કરાવ્યું કે પ્રભુએ તેમને ઇજિપ્તથી વચનની ભૂમિમાં કેવી રીતે લઈ જવા, પ્રભુએ તેમના માટે કેવી રીતે લડાઈ કરી અને પ્રભુ તેમની પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપ્યા. અને પછી તેમણે કહ્યું, તમે ભૂમિમાં જે ધ્યાનભ્રષ્ટતાઓ અને પડકારોનો સામનો કરશો તેની વિશે પણ તેમણે તેમને ચેતવણી આપી કે ક્યારે વિચલિત ન થાઓ, ડાબી તરફ કે જમણી તરફ ન ફરો, પણ આગળ વધો, ધ્યાન કેન્દ્રિત રાખો. અને તેમણે તેમને ઈશ્વરને ભૂલી જવા અને ઈશ્વરથી દૂર જવાની ચેતવણી પણ આપી. તેમણે તેમને કહ્યું કે પ્રભુ સાથે ચોંટાડી રહો અને તે તેમને વધુ મોટા આશીર્વાદો તરફ લઈ જશે. મિત્રો, હા, આપણે પ્રભુ પાસે આવીએ છીએ. હા, આપણે પ્રભુ સાથે મુલાકાતો કરીએ છીએ. આપણે પ્રભુ પાસેથી મહાન અને અદ્ભુત આશીર્વાદો અનુભવીએ છીએ. પણ જ્યારે આપણે આરામશીલ થઈ જઈએ, જ્યારે આપણે આશીર્વાદિત થઈએ, જ્યારે આપણે ઈશ્વર પાસેથી ઘણું મેળવીએ, ત્યારે એવા સમયો આવે છે જ્યારે આપણે દૂર જઈએ, જ્યારે આપણે ઈશ્વરથી દૂર જઈએ, જ્યારે આપણે એવી વસ્તુઓ કરીએ જે ઈશ્વરને ગમતી ન હોય કે જે પ્રભુને દુઃખ આપે. યોશુયા તેમને ચેતવણી આપે છે અને કહે છે કે પ્રભુ સાથે ચોંટાડી રહો. મિત્રો, સૌથી સારા સમયોમાં આપણે પ્રભુ સાથે ચોંટાડી રહેવાનું ભૂલી જઈએ છીએ. પણ સૌથી ખરાબ સમયોમાં આપણે હંમેશા ઈશ્વરને વિનંતી કરીએ છીએ કે વસ્તુઓને સારી બનાવો. જ્યારે વસ્તુઓ સારી ચાલે, આપણે દૂર જઈએ છીએ. આપણે દૂર ન જઈએ, પણ પ્રભુ સાથે ચોંટાડી રહીએ જેથી પ્રભુનું નામ આપણા જીવનમાં મહિમા પામે. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, સ્વર્ગીય પિતા, આપણને હંમેશા તમારી સાથે ચોંટાડી રહેવામાં મદદ કરો જેથી આપણે મજબૂત થઈએ અને તમારું નામ મહિમા પામે. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થો છીએ. આમીન.